परम तीर्थंकर भगवान मावे सवना शरण कमल भाव। आ वितराग परमात्माए सारा जगतना जीवना हित ने कल्याण ने अर्थे जगत जीवना उद्धार ने संधार ने अर्थे अपने समक्ष 32 आगम बताव्या। कोई पण आगमनी शरूआत करता पहला मंगलाचरण करवू जरूरी छे। मंगलम मथनाति विघ्नम इति मंगलम, जे विघ्ननो नाश करे एनु नाम छे मंगल। ग એટલે ગાલયતિ સુખમ इति મંગલમ, જે સુખ શાંતિ અને સમગ્રીને પ્રાપ્ત કરાવે એનું નામ છે મંગલ। અને લ એટલે લાલયતિ સુખમ, એટલે તમારા સુખનું લાલન અને પાલન કરે ને એનું નામ છે મંગલ। આ પરમાત્માએ મંગલ બતાવ્યું, પણ આપણા 32 આગમની અંદર મુનિ જીવનની બાળ પોથી કયું આગમ? એ પેલું આગમ। પણ મુનિ જીવનની બાળ પોથીની ઉપમા જેને આપી છે ને એને કહેવામાં આવે છે 10 વૈકાલિક સૂત્ર। કયું સૂત્ર? 10 વૈકાલિક। જે 10 વૈકાલિક સૂત્રની રચના કોણે કરી હતી? સ્વયંભૂ આચાર્યએ એમના દીકરા મનક અને જેમનું આયુષ્ય ફક્ત 6 મહિનાનું હતું। શેનું હતું? આ સ્વયંભૂ આચાર્ય એમ વિચાર કરી રહ્યા છે, આ 6 મહિનાની અંદર મારા શરણે આવેલો મારા દીકરાની સદગતિ કેમ થાય, એની દુર્ગતિ કેમ ન થાય, એના માટે એમણે 32 આગમની અંદરથી છૂટી અને ગાથાઓ આ એમણે 10 વૈકાલિક સૂત્રની અંદર મૂકી દીધી। આ મુનિ જીવનની બાળપોથી એના 10 વૈકાલિક સૂત્ર અને પહેલો અધ્યયનની પહેલી જ ગાથાની અંદર ભગવાને બતાવ્યું કે ધમ્મો મંગલ મુકિતમ અહિંસા સંજમો તો દેવા વિત્તન નમન સંતિ જસ તમે સંયમ। જોજો ધર્મને મંગલ કહ્યું, કોને કીધું? આ આપણો જૈન ધર્મ એ મંગલ અને ઉત્કૃષ્ટ છે, પણ પરમાત્માએ બીજું કીધું કે મંગલ તો ખરો, પણ કેવી રીતે મંગલ? તો કે અહિંસા સંજમો તવો, જેની અંદર કોઈ પણ જીવોની હિંસા ન હોય એવો જ ધર્મ એ મંગલ રહેલો છે। આ ધમ્મો મંગલ મુકિતમ અહિંસા સંજમો સંયમ, શું વાળો? સંયમ। જેની અંદર સંયમ હોય, જેની અંદર કહેવાય કે જીવાત્માને આ સંયમની પ્રાપ્તિ કરવી હોય, સંયમ એટલે શું કહેવાનું? આપણે દીક્ષા લઈ લીધી સંયમ। અરે દરેક ઇન્દ્રિયોનો સંયમ રાખવાનો ભગવાને કીધું કે આપણી પાસે 5 ઇન્દ્રિય અને એના 23 વિષય ભગવાને બતાવ્યા। કઈ સોતેન્દ્રિયના 3 વિષય, જીવ શબ્દ, અજીવ શબ્દ અને મિશ્ર શબ્દ। આ સોતેન્દ્રિય ચક્ષુન્દ્રિયના 5 વિષય, કાળો, લીલો, લાલ, પીળો ને ત્યાર પછી ઘ્રાણેન્દ્રિયના 2 વિષય, સુરભિગંધ અને દુર્ભિગંધ। રસેન્દ્રિયના 5 વિષય, કડવો, કસાયેલો, ખાટો, મીઠો અને તીખો। અને સ્પર્શેન્દ્રિયના 8 વિષય, સુવારો, ખરખરો, હલકો, ભારે, ઉષ્ણ, ટાઢો, લુકો અને આ 5 ઇન્દ્રિયના 23 વિષય પ્રત્યેનો આ સંયમ રાખવાનું ભગવાને કીધું। કઈ જ્યાં અને તને આંખથી કોઈ ખરાબ દ્રશ્ય દેખાય, કોઈ ચલચિત્ર દેખાય અને તું કઈ મારામારીના દ્રશ્ય દેખ ને ત્યાંથી તું શું કરજે? પાછો વળી જજે। આ 5 ઇન્દ્રિયના વિષયની અંદર આ ભગવાને કીધું જ્યાં અને કોઈની નિંદા અને ટીકા થતી હોય, કોઈના અવગુણ ગવાતા હોય, કોઈની નિંદા કુથલી થતી હોય તો ત્યાંથી તું તારા કાનને બંધ કરી દેજે। પણ જ્યાં ગુણગ્રામ થતા હોય ને, જ્યાં પરમાત્માની સ્તુતિ થતી હોય ને, જ્યાં અનેક લોકોને માટે સરસ મજાના શબ્દ બોલાતા હોય ને, ત્યાં તું બરાબર ધ્યાન રાખજે।
ત્યાં સ્થિર થઈ જજે. આ 5 ઇન્દ્રિયના વિષયની અંદર આ પરમાત્મા કહી રહ્યા છે આપણે બધાએ પણ શું કરવાનું છે? સંયમ રાખવાનો છે. શું રાખવાનું છે? તો જ એ ધર્મ મંગળ અને ઉત્કૃષ્ટ. અને ત્યાર પછી ભગવાને કીધું મારો ધર્મ ઉત્કૃષ્ટ કેમ? તો કે તપ, અહિંસા, સંજમો, તપ. ભગવાને એક બે નહીં પણ આપણા ધર્મની અંદર તો 12 પ્રકારના તપ બતાવ્યા. કેટલા પ્રકારના? એવા જ તપની શરૂઆત આવતીકાલથી 10 પચખાણ. તેની શરૂઆત બોર્ડ ઉપર લખાઈ ગયા છે. અમે લખ્યા છે તમારી બધાની અનુકૂળતા જોઈને, કારણ કે પાછા તમે ગુરુવારની અંદર જોડાયેલા છો એટલે 2 ગુરુવાર અંદર આવી જાય છે. એટલે તમારા ગુરુવારનું પણ તપ બરાબર થાય એકાશનું, અને તમારા 10 પચખાણ પણ વ્યવસ્થિત થાય એટલા લક્ષથી અમે લખ્યા છે. અને છતાંય કોઈની અનુકૂળતા ન હોય, તમારા કંઈક પ્રોગ્રામ ગોઠવાઈ ગયા હોય તો તમને આગુ પાછું કરવાની છૂટ, પણ 10 પચખાણ તમારા થવા જોઈએ. એટલા માટે અમે આવતીકાલથી પણ આ ભગવાને બતાવેલા 10 પ્રકારના તપ. કેટલા પ્રકારના? આમ તો 12 પ્રકારના, પણ અહીંયા તમને 10 પ્રકારના તપની આરાધના કરાવવાની છે. ભગવાન કહી રહ્યા છે મારો સાધક હંમેશા તપસ્વી હોવો જોઈએ. કેવું હોવો જોઈએ? એક નાનામાં નાનું પણ તપ એના જીવનની અંદર હોવું જ જોઈએ. ઘણા કહે માસથી અમે તપ કરી શકતા નથી. અમે કહીએ કાંઈ વાંધો નહીં ભાઈ, ભૂખા નથી રહેતા ને, ખાતા પીતા થાય એવું તપ કરી શકો કે ન કરી શકો? હે, ઓછું ખાવું ઉણોદરી તપ પણ છે. અરે તમારે રોજના 25 દ્રવ્ય બનતા હોય ને તો એની અંદરથી 2-5 દ્રવ્ય ઓછા કરો ને, એ દ્રવ્ય તપ પણ ભગવાને આપણને બતાવ્યું છે કે જમતી વખતે તમારી સામે કદાચ 10-15 આઈટમ હોય તો તમે એક આઈટમ છોડી દો ને, એ પણ તમારા માટે તપ છે. ખાલી માસખમણ કરવું એ જ તપ નથી, ખાલી સિદ્ધિ તપ કરવું એ જ તપ નથી, ખાલી મોટા મોટા ધર્મ ચક્ર વગેરે તપ કરો એ તપ નહીં, પણ ભગવાને તો આપણને 6 બાહ્ય અને 6 અભ્યંતર એવા 12 પ્રકારના તપની પણ વાતો કરી છે કે અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસપરિતા, કાયક્લેશ ને પ્રતિસલિંગતા, આ 6 પ્રકારના બાહ્ય તપ. અને 6 પ્રકારના અભ્યંતર કયા? પ્રાયશ્ચિત, વિનય, વયાવાચ, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશલ. બોલો આમાંથી કરી શકો કે ન કરી શકો? એક સેવા કરી લો ને ખડીક વડીલોની, કે વૃદ્ધ હોય અને આમ રોડ ક્રોસ કરતા કરતા એ અટકી ગયા હોય તો આપણે હાથ પકડીને સામે ક્રોસે કરાવી લઈએ તોય આપણા માટે તપ થઈ ગયું. શું થઈ ગયું? સેવા. આ સેવા છે. કોઈ વડીલ અહીંયા બેઠા હોય કે ઘરે બેઠા હોય, ઉભા ના થઈ શકતા હોય જલ્દી, અને એને પાણી પીવું ને, બા લો પાણીનો ગ્લાસ. આ શું છે? એક પ્રકારનો તપ ભગવાને કીધો છે. અરે આખા દિવસની અંદર બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, 4 લોગસનો કાવસક કરો ને, એ પણ ભગવાને આ થાય કે ન થાય? અશુભાઈ, ખાતા પીતા ધારો ને તો આખા દિવસની અંદર 7 થી 8 તપ તમે કરી શકો એવા ભગવાને નાના મોટા આપણને તપ બતાવ્યા. કોઈ સવારની અંદર આપણને પાપ લાગી ગયું, દોષ લાગી ગયો આખા દિવસની અંદર, અને તરત જ તમે એમ કહો મહાસતી મારાથી આ થઈ ગયું, કાલે જ બેન આવ્યા ભૂલમાં થઈ ગઈ લાઈટ એનાથી, અને વ્યાખ્યાન પૈતું ભેગા મહાસતી મને પ્રાયશ્ચિત આપેલું તપ. અભ્યંતર પ્રાયશ્ચિત. પાપ દોષ લાગ્યા હોય અને ખરેખર જે જીવાત્માને ભવનો ખટકારો હોય ને એને આ પાપનો ભય હોય. શું હોય? કે મારા ભવની પરંપરા કેમ ઘટે, મારા ભવ કેમ ઓછા થાય, એવો મને આ પાપ લાગ્યું છે. તો પાપનું પ્રાયશ્ચિત લઈ અને હળવા બની જવું એ બેસ્ટમાં બેસ્ટ છે. કારણ કે ભગવાને કીધું કે પાપ તો સંસારની અંદર રહીને, એટલે સવારથી ઉઠીને સાંજ સુધી તમે ભગવાને 18 પાપ બતાવ્યા, એમાંથી કેટલાય પાપ આપણે કરતા હશે ને. સતત ને સતત પાપની રાવી તો આપણી બધાની ચાલુ હશે, પણ આ પાપથી મુક્ત થવા માટે જ આપણને ભગવાને પ્રાયશ્ચિત તપ બતાવ્યું. પહેલું આ અભ્યંતર તપની અંદર પ્રાયશ્ચિત, ત્યાર પછી વિનય. શું બતાવ્યું? વડીલો ખાલી સાધુ સંતોને આવીને 3 વંદના કરો ને એ વિનય છે. ખાલી ઉઠીને તમને 2 દિવસ પહેલા પ્રતિજ્ઞા આપી કે માતા અને પિતાને પગે લાગુ ને, એ પણ વિનય છે. આવા નાના મોટા અનેક પ્રકારના વિનય
વયાવત સજ્જાય સ્વાધ્યાય ઘણા એમ કે માં સુધી અમને પૂછી સળન નથી આવડતું, અમને ધમો મંગલ નથી આવડતું. અરે ભાઈ કઈ વાંધો નહીં, લોગસ આવડે ને, નવકાર મંત્ર આવડે. એક રોજ માળા ગણ ને એ તારા માટે સ્વાધ્યાય છે. એક રોજ 4 લોગસ બોલી જા ને એ સ્વાધ્યાય છે. નમોત્તણમ આવડતું હોય તો નમોત્તણમ બોલ ને એ સ્વાધ્યાય છે. આ બધા જ પ્રકારની સ્વાધ્યાય. અને કાંઈ ન આવડે ને તો ભગવાને કહી દીધું કે 24 સંપી જીનવરા તિથઈ રામે પસુ. આ માળા ગણો ને એ કેવું થયું? સ્તુતિ, સ્વાધ્યાય. આ પ્રમાણે ભગવાને અનેક પ્રકારના સ્વાધ્યાયના પેટા ભેદ આપ્યા. અને ત્યાર પછી ભગવાને કીધું ધ્યાન અને કાવસર. બસ આખા દિવસની અંદર તમને જે કઈ દોષ લાગ્યા હોય 5 મિનિટ આંખો બંધ કરી અને વિચારો ને કે યાર ધ્યાન, શુભ ધ્યાનની અંદર રહેવાનું કે આજે મારાથી આ ખોટું થઈ ગયું, આજે મારાથી આ નહોતું કરવું અને આ કરવું, હવે શું કરવું મારે? ધ્યાન કરી લેવાનું. બસ આ ભગવાને ધ્યાન કીધું છે. અને સ્વાધ્યાય, ધ્યાન અને કાવસર આવા ભગવાને 12 પ્રકારના તપની આરાધના કરી કે આ અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ એ મંગળ રહેલો છે, એ જ ઉત્કૃષ્ટ રહેલો છે. અને દેવા વિત્તન નમન સંતિ જસ ધમ સંયમણો. ભગવાન કહી રહ્યા છે જેનું મન આની અંદર રક્ત છે, જેનું મન આની અંદર લયલીન છે, એને ઉપરના દેવલોકના દેવો પણ આવીને શું કરે છે? નમસ્કાર કરી રહ્યા છે. આ મંગલાચરણની વાત આ ભગવાને અહીંયા બતાવી. અરે 4 મહિનાની અંદર જે કોઈ સંત સતીજીઓ જ્યાં ચાતુર્માસ ગયા હશે ત્યાં 4 મહિનાની અંદર એ અધિકાર શરૂ કરે. શું કરે? હમણાં માસતી કીધું ને અધિકાર કોને કહેવાય? કે અધિકાર શરૂ કરતા પહેલા મંગલાચરણ કરે કે આ અધિકારની અંદર અમારે કોઈ વિઘ્ન ન આવે. એટલે વિઘ્નનો નાશ કરવા માટે પણ મંગલાચરણ કરવામાં આવે. અરે મોક્ષની અંદર જવા માટે જે મદદરૂપ બને ને એનું નામ છે મંગલ. અને આ સારા એ સંસારને સંકેલો ને એનું નામ છે મંગલ. આવા પૂર્વ ભૂમિકા પણ આપણે તૈયાર કરવી જોઈએ. અધિકાર શરૂ કરતા પહેલા જેમ અમારી બહેનો એ જ્યારે પ્રતિક્રમણ કરે ને એની પહેલા શું કરો? ક્ષેત્ર વિશુદ્ધિ. ક્ષેત્ર વિશુદ્ધિ શું કરો? આ ક્ષેત્રની વિશુદ્ધિ કરો છો. અરે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈને બ્લોક બનાવવો હોય, મોટું બિલ્ડિંગ બનાવવું હોય તો પહેલા શું કરે? એમને એમ બિલ્ડિંગ બનાવે? અરે ભૂમિ પૂજન કરે. પણ એની પહેલા તમારી પાસે જેટલી જગ્યા છે ને એનો પહેલા પ્લાન બનાવો. શું કરો? તમે એન્જિનિયર પાસે જાઓ અને તમારો પ્લાન દેખાડો અને ત્યાર પછી એને ચડવાની શરૂઆત કરો. અને તમારો બંગલો બંધાઈ જાય ત્યાર પછી તમે આર્કિટેક્ટ પાસે જાઓ કે અમારે કઈ રીતના ફર્નિચર બનાવવું, ક્યાં ક્યાં શું શું અમારે ગોઠવણ કરવી, આ બધી જ વ્યવસ્થા કરો. એમને એમ બંગલો બની જાય? પૂર્વ ભૂમિકા તો તમારે જોઈએ. એ ચિત્રકાર જેવો ચિત્રકાર હોય ને એને પણ ચિત્ર બનાવવું હોય ને તો પેલા મનની અંદર વિચાર કરે, પેલા પ્લાન ગોઠવે કે મારે કેવું ચિત્ર બનાવવું. જો ચિત્ર બનાવતી વખતે પણ એને ભીત ઉપર ચિત્ર બનાવવું હોય ને તો ભીત પણ એકદમ શું કરવી પડે? સાફ કરી નાખવી પડે. અરે ચિત્ર દોરતા પહેલા પણ એને સ્થાનની સ્વચ્છતા જોઈ અને ત્યાર પછી ચિત્ર બનાવે. અને ચિત્ર બનાવ્યા પછી એને ફરતી શું કરી નાખે? બોર્ડર કરી નાખે. અને ત્યાર પછી એની અંદર કેવા મારે કલર પૂરવા, શું કરવું, આ ચિત્રનો ઉઠાવ કઈ રીતે આવે એ બધું જ એ નક્કી કરે. એમ જ્ઞાની પરમાત્મા મને અને તમને એ જ વાત કરી રહ્યા છે કે આલોચના આપણે કરવી પડે કે જેમ પેલો ખેડૂત હોય ને એને પણ ખેતરની અંદર વાવણી કરવી હોય ને તો પેલા શું કરવું પડે? ખેતર ખેડી નાખવું પડે. એની અંદર કાંટા, કાંકરા કે જે કઈ હોય, ઢેફા માટીના હોય બધા દૂર કરવા પડે. અને આ જમીનને એને પોચી બનાવવી પડે. ત્યાર પછી જ એની અંદર બીજનું વાવેતર કરવું પડે. એમ મારા અને તમારા આત્મા ઉપર અનાદિ અનંત કાળથી આ વિષય અને કસાયના કચરા પડ્યા છે. આપણા જીવનની અંદર ક્રોધ, માન, માયા એના કસાય પડ્યા છે. એને દૂર કરવા માટે આજે મંગલાચરણ એટલે અધિકારની શરૂઆત કરતા પહેલા આપણે આ મંગલાચરણ કરવાનું કે ભગવાને મંગલ 2 પ્રકારના બતાવ્યા. એક રહેલું છે દ્રવ્ય મંગલ અને બીજું રહેલું છે ભાવ મંગલ.
એક રહેલું છે લૌકિક મંગળ અને બીજું રહેલું છે લોકોત્તર મંગળ. તમે તમારા સંસારની અંદર લૌકિક મંગલ તો ઘણીવાર મનાવતા હશો. નવો ફ્લેટ લીધો એટલે તરત રહેવા ગયા જાઓ જ્યોતિ. શું કરો? કુંભ મૂકો. શું કરો? આ કુંભ મૂકી અને તમે એનું મંગળ મનાવો. અરે તમારા દુકાનનું ઓપનિંગ હોય તો તમે પણ એનું વાસ્તુ લઈ અને ગોળધાણા વગેરે ખવડાવો. અરે તમારા દીકરા દીકરીના કોઈ પ્રસંગ કરો ને અને એના લગ્ન લો ને તો પણ પેલા શું કરો? ગોળ ધાણાની વિધિ રાખો. શું રાખો? અને ગણેશની સ્થાપના કરો. આમ દરેક પ્રસંગની અંદર આ લૌકિક મંગલ તમે મનાવો. એમ ધર્મની અંદર પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ભગવાને કીધું કે લોકોત્તર મંગલ કરવાનો. આપણે પેલા નવકાર મંત્રની થી શરૂઆત આ મંગલાચરણ કરવાનું. ત્યાર પછી ભગવાને બતાવ્યા 4 મંગલ. એ ચતારી મંગલમ, અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ અને કેવડી પરૂપી ધર્મ મંગલ. કયા મંગલ બતાવ્યા? એમને એમ ભગવાને નથી દઈ દીધા મંગલ. કે જે જીવાત્માએ પુરુષાર્થ કરી અને ઘાતી કર્મ ઉપર ઘા કરી કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ કરી છે ને એવા અર્યંત પરમાત્મા મંગલ છે. અરે જેમણે 8 કર્મનો ક્ષય કરી આ સારાએ સંસારને સીમિત કરી અને સિદ્ધ ગતિના સુખને પ્રાપ્ત કર્યું છે એવા સિદ્ધ પરમાત્માને મંગલ. ત્યાર પછી જેમણે સંસાર છોડી અને સંયમના માર્ગે નીકળ્યા છે એવા સાધુ મંગલ. શું કીધું? ચતારી મંગલમ, અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ અને કેવડી પરૂપી ધર્મ મંગલ. આ ભગવાને કેવડીએ બતાવેલા ધર્મને પણ મંગલ કહ્યું છે. આવા મંગલ ચાર અને ત્યાર પછી તમને કહું કે આ સારા એ જૈન દર્શનની અંદર ભગવાને 3 વ્યક્તિને મંગલ કીધા છે. કેટલી વ્યક્તિ? દેવગુરુ અને ધર્મ 3 મંગલ. તમે બોલો કે મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલીભદ્રા ધ્યાનમ, જૈન ધર્મોસ્તુ મંગલમ. આ 3 વ્યક્તિને ભગવાને મંગલ બતાવ્યા કે મંગલમ ભગવાન વીરો. કહી દો, ટાઈમ થઈ ગયો છે. આ બધી જ વાતો અવસરે આપણે મંગલાચરણ ચાલવાનું છે. એટલે વિશેષ આના ઘણા બધા ભાવો છે. હા, આજે પ્રશ્ન પૂછી લઉં એનો મંગલની અંદર ભગવાન મહાવીરને જ શા માટે લીધા? તીર્થંકર તો 24 છે. તો ભગવાને જે આપણને ધર્મની યાદી કરી, ભગવાને જે આપણને આ માર્ગ બતાવ્યો એવા તો પેલા તીર્થંકર આદિનાથ છે. તો આદિનાથને મંગલમાં કેમ ન લીધા? અને ભગવાન મહાવીરને જ શા માટે મંગલમાં લીધા? ઘણાને એમ થશે કે અત્યારે ભગવાન મહાવીરનું શાસન છે એટલે ભગવાનને લીધા. પણ એનું અંદરનું રીઝન શું છે એ તમે આવતીકાલે ચિંતન મનન કરી અને આવતીકાલે આવશો એટલે તમને ખબર પડશે. અને નહીં પડે તો વિશેષ ચિંતન મનન કરી અને તમને જણાવશું કે ભગવાન મહાવીર જ શા માટે મંગલ, ગૌતમ સ્વામી શા માટે મંગલ. કારણ કે ભગવાનના ગણધર તો 11 હતા પણ ગૌતમને જ કેમ મંગલ કીધા? અને ત્યાર પછી સુલીભદ્રા ધ્યાનમ મંગલમ. આ બધા ભાવો આપણે સાંભળીશું. આપણા જીવનની અંદર જેટલા અંશે ઉતારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા